નમસ્કાર નમસ્કાર મિત્રો, યુએસજીડી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બીએડના એક નવા સબ્જેક્ટ, જે પહેલાં આપણે કલા અને શિક્ષણમાં કલા અને નાટ્ય જોયું, હવે બીજો CPS ફોર, જે સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત છે, અધ્યયન માટેનું પરીક્ષણ. અધ્યયન માટેનું પરીક્ષણ જે CPS ફોર છે, એમાંનું ફર્સ્ટ યુનિટ આપણે એકમ 1નું ફર્સ્ટ યુનિટ પરીક્ષણ જોઈશું. અહીંયા મેં જે રેફરન્સ બુક છે એ નીરવ પ્રકાશન યુઝ કરેલી છે. ઓકે, તો આપણે હવે પરીક્ષણ, અધ્યયન માટેનું પરીક્ષણ આપણો એક સબ્જેક્ટ છે. એમાં પરીક્ષણ એક શબ્દ છે, એનો મતલબ શું થાય, એને કયા સંદર્ભમાં જોવાનું છે, અને એનો અર્થ આપણા અભ્યાસના અંતર્ગત આપણે વિદ્યાર્થી ઉપર કેવો અસર પાડી શકીએ એ જાણવાનું છે. તો ચલો હવે વધારે સમય ના લેતા આગળ વધીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં PPT બનાવી છે એમાં જે બુક લીધી છે રેફરન્સ તરીકે, એના પીક લીધા છે, અને જે પોઈન્ટ છે એ પોઈન્ટને મેં ટાઈપિંગથી લખ્યું છે. એ પ્રમાણે PPT તૈયાર કરી છે. એટલે જેને યોગ્ય લાગે એ આ વિડીયોને નિહાળે, અને આ જ રીતના PPT છે, એટલા માટે તમે ધ્યાનપૂર્વક જોજો. હવે જોઈએ કે આપણે આ જે પરીક્ષણના મુદ્દા છે, એ પરીક્ષણના મુદ્દાની અંદર આપણે પ્રસ્તાવના જોઈશું, પરીક્ષણનો અર્થ અને સંકલ્પના, પરીક્ષણના હેતુઓ, પરીક્ષણનું મહત્વ, અધ્યયન પરીક્ષણમાં ઇચ્છનીય ગુણવત્તા, પ્રવર્તમાન પરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓ, અને છેલ્લે સ્વાધ્યાય જોઈશું. તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે પ્રસ્તાવના. તો પ્રસ્તાવના શું છે? પરીક્ષણ પ્રસ્તાવના એટલે શું? આપણે કોઈ પણ અભ્યાસ કરતા હોય એની પ્રસ્તાવના કઈ રીતે લઈએ? તો પ્રસ્તાવના એ રીતે લખીએ છીએ કે જે આખો સારાંશ આવી જાય. જે પરીક્ષણ છે, પરીક્ષણનો મતલબ શું છે, પરીક્ષણ શું હતું, કઈ રીતે પહેલા જાણતા હતા, અને એનું પરીક્ષણ કેમ થતું હતું, કઈ રીતે થતું હતું, એની માહિતી આ પ્રસ્તાવનાની અંદર આપેલી છે. એટલે પ્રસ્તાવના, જ્યારે આપણે કોઈ આન્સર લખતા હોઈએ, ક્વેશ્ચન આન્સર લખતા હોઈએ, ત્યારે પ્રસ્તાવનાનો મતલબ જ એ છે કે જે સંક્ષિપ્તમાં જે પેપર ચેક કરનાર છે એમને ખબર પડી જાય. તો અહીંયા પ્રસ્તાવના એ છે કે જે એકમની પહેલા પ્રસ્તાવના આપેલી છે. તો આપણે પ્રસ્તાવના અહીંયા પરીક્ષણ, તો પરીક્ષણ શું છે? તો પુરાતન કાળથી જ ચાલી આવેલું છે. પરીક્ષણનું જે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એ પુરાતન કાળથી ચાલુ છે. જેમ કે તમે જાણો છો કે દ્રોણાચાર્ય કોણ હતા? તો એ મહાભારતમાં આવે કે રામાયણમાં આવે એ આપણે અત્યારે નથી પડવું. મહાભારતમાં આવે, જે કોમેન્ટ સેક્શનમાં જણાવે, રામાયણમાં આવે એ કોમેન્ટ સેક્શનમાં જણાવે. તો ચલો, હું માનું છું કે મહાભારતમાં આવે છે, બરોબર. તો દ્રોણાચાર્ય એ મહાભારતમાં આવે છે. તો મહાભારતમાં જ્યારે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને એમની આપેલી શિક્ષા કેટલી ફળી છે અને કોણ કેટલું નિપુણ થયું છે એની માર્ગદર્શન કરવા માટે પરીક્ષણ કરે છે. તો એ પરીક્ષણ કરવા માટે એ જંગલમાં જાય છે, જંગલમાં લઈ જાય છે પોતાના બધા શિષ્યોને, અને જુદી જુદી રીતે પરીક્ષણ કરે છે. જેમાં એક આપણે વાર્તા જાણીએ છીએ એ પ્રમાણે કે અર્જુનને ધનુર્વિદ્યા જે શીખવાડવામાં આવેલી હતી, એ ધનુર્વિદ્યાને કેટલો નિપુણ બન્યા છે અર્જુન, એને ચેક કરવા માટે શું કરે છે? તો એક ચકલીની આંખ વીંધવાનું કહે છે. અહીંયા એ સંદર્ભમાં ના લેશો કે જીવ હત્યા, જીવ દયા, પણ બની શકે કે એ ચકલી કોઈ રમકડાની બનાવેલી હોય, માટીની બનાવેલી હોય, વસ્તુ એ છે. તો અહીંયા આપણે જે વિચાર છે આપણો, એને ધ્યાન રાખવાનું છે કે ઘણા કહે છે કે આ જે જીવ હત્યા કરી છે, જીવ દયા, તો બની શકે કે એનાથી આપણે અલગ વિચારવાનું છે. તો અહીંયા જે ચકલીની આંખને વીંધવાનું કહે છે, ચકલીની આંખ વીંધે છે, તો એ શું છે? એક પરીક્ષણ થયું. તો આ સંદર્ભમાં તમે હવે થોડો ઘણો ખ્યાલ આવતો હશે, કે તમને પહેલેથી જ ખ્યાલ હશે કે પરીક્ષણ શું છે. પરીક્ષણ, અને તમને પર્યાય શબ્દ પરીક્ષા સાથે કંઈક શબ્દ રિમિંગ થતો લાગતો હશે કે પરીક્ષણ પરીક્ષા, પરીક્ષણ પરીક્ષા. તો શું છે આ બંને, પરીક્ષણ પરીક્ષા? તો પરીક્ષા એક મૂલ્યાંકન, માપન અને પરીક્ષણ એનું એક પદ્ધતિ છે, બરાબર, કસોટી છે, જેને આપણે ગુજરાતીમાં કસોટી, પરીક્ષા કહીએ છીએ. ઓકે, તો આ એક કસોટી કરી હતી કોણ? દ્રોણાચાર્ય. એ ખૂબ જ ફેમસ છે અને તમે જાણો છો. તો આજનું આ પરીક્ષણ જે કરે છે એ યોગ્ય છે કે ખરું? શું આ જે પરીક્ષણ ચાલે છે એ પરીક્ષણ યોગ્ય છે? તો એ પ્રશ્ન દરેકને થતો જાય છે કે સાલું આ જે પરીક્ષણ ચાલી રહ્યું છે, અત્યારે જે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય છે, અને અત્યારે કોરોના કાળમાં જે મૂલ્યાંકન થાય છે, ઓનલાઈન મૂલ્યાંકન થાય છે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવાડવામાં આવે છે, શું આ બધું ફળશે ખરું?
શું આ દરેક વિદ્યાર્થીઓને કામમાં આવશે ખરું? કયો વિદ્યાર્થી કેટલું ભણે છે એ કઈ રીતે પરીક્ષણ થશે એનું, કઈ રીતે એનું મૂલ્યાંકન કરશે અને એનું કઈ રીતે માપન થશે? આપણે ચેપ્ટર વાઇઝ જઈશું, એકમો જુદા જુદા જે એકમો છે એમાં આપણે માપન મૂલ્યાંકન જે છે એ પ્રમાણે આગળ આખી સિરીઝ ચલાવીશું. તો અહીંયા આ જે છે પરીક્ષણ થાય છે એ યોગ્ય છે ખરું? અત્યારે જે તે ભાષામાં ભણેલો કોઈ વિદ્યાર્થી હોય છે એને કોઈ પત્ર લખવામાં તકલીફ થાય છે. તમને કોઈ તમારા મિત્ર એવા હશે કે જે ગુજરાતી ભાષામાં BA MA થઈ ગયેલા હશે અને કોઈ એવો પત્ર લખવાનો હોય. હવે સામાન્ય પત્ર લખવાનો તો લખી દે, કેમ કે વોટ્સઅપમાંથી જે પત્ર લખવાનો હોય એ અલગ વસ્તુ છે, હવે વોટ્સઅપમાં ટાઈપિંગ કરવાનું છે એ અલગ વસ્તુ છે, પણ જે પત્ર લખવાની જે રીત છે એની વ્યાકરણની જે જાણકારી છે એના આધારે એ એટલો લખી શકતો નથી. એ જ પ્રમાણે આપણે એ કહી શકીએ કે જ્યારે હિન્દી ભાષા છે, અંગ્રેજી ભાષા છે, ગુજરાતી ભાષા છે, અત્યારે મિક્સ ભાષા થઈ ગઈ છે. ગુજરાતી ભાષાને ગુજલીસ કહેવાય છે, બરાબર? એ જે કે ગુજરાતી ને ઇંગ્લિશ બંને બોલાય છે, સાથે સાથે બોલે છે અને ત્યારે એ જ ચાલે છે. તો શું છે કે આ ખરેખર શું પરીક્ષણ કરવું યોગ્ય છે? આ જે વિદ્યાર્થીઓ લખી શકતા નથી કે જે પ્રોપર ભાષા બોલી શકતા નથી એમનું પરીક્ષણ કરવું જોઈએ? શું આ યોગ્ય છે ખરું? તમે જવાબ આપો. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો આગળનો આપણો ટોપિક હશે કે પરીક્ષણ જે છે એનું અર્થ અને સંકલ્પના. તો પરીક્ષણની અર્થ અને સંકલ્પના શું છે? તો પરીક્ષણ માટે પરીક્ષણ છે ને એને અંગ્રેજીમાં શું કહેવાય છે? એસેસમેન્ટ કહેવાય છે. એસેસમેન્ટ એટલે એસેસમેન્ટથી પ્રયોજાય છે. તો અહીંયા જો ગુજરાતી અને અંગ્રેજીમાં જ્યારે તમે મેળ ખાવા જાઓ છો ને તો એવું થાય છે કે કાં તો ગુજરાતીમાં મેળ ખાતો નથી, કાં તો અંગ્રેજીમાં મેળ ખાતો નથી. મતલબ કે પ્રોપર શબ્દ ગુજરાતી અને અંગ્રેજીમાં મેળ ખાતા નથી. એટલા માટે શું છે કે અહીંયા જે આપણે જે એની વિકૃતિ જોવા મળે છે, જેની ત્રુટિ જોવા મળે છે, અહીંયા તમને સમજાવો કે પરીક્ષણ અર્થ અને સંકલ્પ. તો પરીક્ષણ અર્થ અને સંકલ્પના, તો પરીક્ષણ માટે અંગ્રેજી શબ્દ કયો લીધેલો છે? પરીક્ષણ માટે અંગ્રેજી શબ્દ લીધેલો છે એસેસમેન્ટ. મેં તમને કીધું એ પ્રમાણે. તો એની અર્થ શું થાય છે? એનો ગુજરાતી અર્થ શું થાય છે? તો આકારની કરવી. શું થાય છે? આકારની કરવી. એનો ગુજરાતી અર્થ થાય છે આકારની કરવી. તો હવે આકારની કોની કરવામાં આવે છે? આકારની તમે ક્યાંય સાંભળ્યું હશે કે આકારની કાઢવાની છે, ભૂમિની આકારની કાઢવાની છે, તમારા ઘરની આકારની કાઢવાની છે. તો શું પરીક્ષણ ને આકારની ક્યાંય મેળ ખાય છે? તો એક મોટી ત્રુટિ છે. જે મેં તમને કીધું કે ગુજરાતી ને અંગ્રેજીમાં મેળ ખાતો નથી. જે અંગ્રેજીમાંથી સીધા તમે ગુજરાતીમાં જાઓ છો તો મેળ ખાતો નથી. તો આ શું છે? આકારની કાઢવી. આ પ્રમાણે છે. હવે જેનો અર્થ ગુજરાતી જોડણી મુજબ મૂલવવું, માપવું, પરીક્ષણ કરવું આ થાય છે. મૂલ્યાંકનના અર્થમાં ઉપયોગમાં લેવાય છે. તો આ બંને વચ્ચે એક તફાવત રહેલો છે જે આપણે જણાવ્યું. તો ગુજરાતી અર્થ મૂલવવું, માપવું, પરીક્ષણ કરવું જેવો થાય છે. ઓકે, તો હવે સંકલ્પના જોઈએ. હવે અહીંયા સંકલ્પના અને અર્થમાં શું ફરક છે? તો ઘણા મિત્રોને અહીંયા તકલીફ થતી હશે કે સંકલ્પના શું છે અને અર્થ શું છે. તો અર્થ એવું છે કે અહીંયા જેમ મારું નામ અનિલ છે તો અનિલનો અર્થ શું થશે? તો અનિલનો અર્થ થશે પવન, બરાબર? અનિલનો અર્થ થશે પવન, એટલે એ પવન અને એની સંકલ્પના શું છે? પવનની સંકલ્પના શું છે? તો પવન કોને કહેવાશે? પવન એટલે કે જે તમને અનુભવાય છે, જેને તમે જોઈ શકતા નથી. જ્યારે પવન ના હોય અને બંધ ઓરડામાં તમે બેસી રહો તો તમને તરત ખબર પડી જાય કે આ કેવી સંકલ્પના છે. એટલે એને કહેવાય કે સંકલ્પના. હવે આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણે જો ખ્યાલ ના આવ્યો હોય તો પરીક્ષાના સંદર્ભમાં હવે તમને સમજાવું છું ઊંડાણમાં કે સંકલ્પના કોને કહેવાય. તો હવે સમજાવું છું હું, અને આ જે કહેવાનું છે અને જે કહી ગયા છે એ દેસાઈ અને શાહ આપણા અહીંયા બુકની અંદર જ આ રીતના લખેલું છે, પણ આપણે માનથી કહીએ કે દેસાઈભાઈ અને શાહ સાહેબ બંને એમને શું કીધું છે કે અધ્યયન અને અધ્યાપન. અહીંયા જુઓ કે અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તા. હવે શું છે કે અહીંયા અધ્યયન અને અધ્યાપન. અધ્યયન એટલે ભણવું, કે એ વિદ્યાર્થી કેટલું ભણ્યો છે, અને ભણાવવું, જે ભણાવનાર છે ભણાવે છે અને જે વિદ્યાર્થી ભણે છે એ કેટલું ભણ્યો છે. એના આધારે અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તા માપવા માટે વપરાતી પ્રક્રિયા કે જેમાં જુદા જુદા પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે, કે જેમાં જુદા જુદા પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. અને એમાં કેવી કેવી બાબતોનો પ્રયુક્તિઓ આવે છે? જેમ કે સ્વાધ્યાય, પ્રોજેક્ટ, કસોટીઓ અને પરીક્ષણ વગેરે. એને શું કહેવાય છે? પરીક્ષણ. આ દેસાઈભાઈ અને શાહ સાહેબ બંને. હવે પરીક્ષણ બીજી છે સંકલ્પના. તે બીજી સંકલ્પના શું છે? પરીક્ષણ એટલે નિર્ણય લેવાની પ્રક્રિયા. પરીક્ષણ એટલે શું છે? તો પરીક્ષણ એટલે નિર્ણય લેવાની પ્રક્રિયા. હવે આ તદ્દન ઊંધું કહે છે કે પરીક્ષણ એટલે નિર્ણય લેવાની પ્રક્રિયા. તો આપણે અર્જુનવાળી વાર્તા કહીએ કે જો અર્જુન એવું વિચાર્યું હોત કે આ જીવદયા છે તો દ્રોણાચાર્ય પરીક્ષણ કઈ રીતના કરી શકે?
હવે અર્જુનનું તમે ભગવદ્ ગીતામાં, જ્યારે ભગવદ્ ગીતાનું નિર્માણ થયું છે તેની વાત પણ તમને ખ્યાલ હશે. તો એ નિર્ણય લેવાની પ્રક્રિયા, એ યુદ્ધ કરવા જ્યારે અર્જુન જાય છે ત્યારે સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને ત્યારે એ નિર્ણય લે છે. એટલે એ જે નિર્ણય લેવાની પ્રક્રિયા છે ને, એ જેના ઉપર આધારિત સંબંધિત છે એની માહિતી એકત્રિત કરવી. જો કૃષ્ણ ભગવાને બધી માહિતી આપી પછી જ શું અર્જુન યુદ્ધ કરવા તૈયાર થાય છે. ઓકે, તો આ કોને કીધું છે કે પરીક્ષણ એટલે નિર્ણય લેવાની પ્રક્રિયા જેના પર આધારિત છે તેવી સંબંધિત માહિતી એકત્રિત કરવી, એની સંબંધિત માહિતી એકત્રિત કરવી. બરાબર, તો એ ફ્રેન્કટન કહે છે નિર્ણય લેવાની પ્રક્રિયા. શોર્ટમાં તમે અહીંયા સાઈડમાં મેં લખેલું છે કે તમે આ નોટ્સ બનાવી શકો છો અને આ રીતે યાદ રાખી શકો છો. શોર્ટ્સ પરીક્ષણ એટલે શું, જો અહીંયા શોર્ટ્સમાં, એટલે હું પણ ગુજરીત જ બોલું છું. બરાબર, ઓકે. પરીક્ષણ એટલે શૈક્ષણિક કાર્યક્રમો સંબંધિત માહિતી એકત્રિત કરવી. પરીક્ષણ એટલે શૈક્ષણિક સંબંધિત માહિતી એકત્રિત કરવી અને વિદ્યાર્થીઓના અધ્યયન અને વિકાસને સુધારવામાં તેનો ઉપયોગ થાય છે. હવે અધ્યયન અને વિકાસને સુધારવા કોનો ઉપયોગ થાય છે? પરીક્ષણનો ઉપયોગ થાય છે. અને પદ્ધતિસરની પ્રક્રિયા છે, પદ્ધતિસર પ્રક્રિયા થાય છે. પરીક્ષણ એ પદ્ધતિસર પ્રક્રિયા થાય છે. હવે આ કોને કીધું છે? પ્લોમ્બા અને બંટા. શાળાએ વિષયના કોઈ જ્ઞાન ક્ષેત્રે વિષય વસ્તુ એકમના સંદર્ભમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશેની પુરાવા એકઠા કરવાની પ્રક્રિયાને પરીક્ષણ કહેવાય છે. બીજી સંકલ્પના છે. આમ ટોટલ આપણે કેટલી સંકલ્પના જોઈ? 4 સંકલ્પના. તો ચલો, પહેલી સંકલ્પનામાં શું છે? સ્વાધ્યાય પ્રોજેક્ટ અને કસોટી. સ્વાધ્યાય પ્રોજેક્ટ અને કસોટી કોને કીધી છે? દેસાઈભાઈ અને શાહ સાહેબ. દેસાઈભાઈ અને શાહ સાહેબ. તો સ્વાધ્યાય પ્રોજેક્ટ અને કસોટી. આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ફ્રેન્કટન, તો ફ્રેન્કટન કોણ છે? ફ્રેન્કટને શું કીધું છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા, કે જે મેં તમને અર્જુન વાળી વાત કરી. પછી પ્લોમ્બા, તો પ્લોમ્બા અને બંટા. પ્લોમ્બા અને બંટા શું કહે છે કે શૈક્ષણિક કાર્યક્રમોની માહિતીને એકત્રિત કરવાની, અધ્યયન અને વિકાસને સુધારવા. અધ્યયન અને વિકાસ સુધારવા માટે. હવે શાળા કક્ષાએ જે જ્ઞાન ક્ષેત્ર છે એ વિદ્યાર્થીઓની સિદ્ધિ અને પુરાવાને એકઠા કરવાની પ્રક્રિયા શું કહેવાય છે? પરીક્ષણ કહેવાય છે. આપણે સંકલ્પના જોઈ. હવે આગળ જોઈએ કે આ જે સંકલ્પના જોઈએ એના આધારે આપણે શું તારણ કાઢી શકીએ છીએ. તો કન્ક્લુઝન શું નીકળે છે? તારણ કન્ક્લુઝન એ નીકળે છે કે પરીક્ષણ મૂલ્યાંકન જેમ હેતુ કેન્દ્રી હોવું જોઈએ, પરીક્ષણ મૂલ્યાંકન જેમ હેતુ કેન્દ્રી હોવું જરૂરી છે. હેતુ કેન્દ્રી હોવું જરૂરી છે. તમે જે પરીક્ષણ કરો છો એ હેતુ તમારો નક્કી હોવો જોઈએ. કોઈ કેન્દ્ર જે છે હેતુ હોવું જોઈએ. તમારું એ હેતુ સિદ્ધ થતો હોવો જોઈએ. વિદ્યાર્થીઓના શારીરિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસના પાસા અંગેની પ્રગતિમાં મૂલ્યાંકન જાણી શકાય. પરીક્ષણની માત્ર વિદ્યાર્થીઓની જ્ઞાન કક્ષા જાણી શકાય. શૈક્ષણિક પરીક્ષણ એક પદ્ધતિસરની પ્રક્રિયા છે. અહીંયા જો પરીક્ષણ એક એવી છે પદ્ધતિસરની પ્રક્રિયા છે. આપણે દરેક મૂલ્યાંકનમાં જોયું, દરેક સંકલ્પનામાં જોયું કે એક પદ્ધતિસરની પ્રક્રિયા છે. તો પરીક્ષણ એ શું છે? પદ્ધતિસરની પ્રક્રિયા છે. હવે આ પરીક્ષણ દરમિયાન શું થાય છે કે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. એના માટે માહિતી એકત્રિત કરવામાં આવે છે. શૈક્ષણિક કાર્ય કરવા માટે માહિતી એકત્રિત કરવામાં આવે છે. અને આ જે એકત્રિત કરેલી માહિતી છે એને પ્રયુક્તિઓ કઈ રીતે કરી શકાય અને એને જુદા જુદા ઉપકરણોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એને ધ્યાન આપવામાં આવે છે. તો આમ પરીક્ષણ દ્વારા શું થાય છે? આપણે સંકલ્પના જોઈ, સંકલ્પના અર્થ બંને જોઈ. હવે આગળ જઈએ તો આગળ કે પરીક્ષણના હેતુ. અહીંયા એવું કઈ ક્વેશ્ચન એવો પૂછાય છે કે પરીક્ષણ એટલે શું? પરીક્ષણના હેતુઓ જણાવો. તો વર્ગીકૃત એટલે કે પરીક્ષણના મુખ્ય હેતુ, એમાં વિદ્યાર્થીઓને વર્ગીકૃત કરવા માટે. હવે વિદ્યાર્થીઓને વર્ગીકૃત શા માટે કરવા? અહીંયા વર્ગીકૃત તો કરવામાં આવે છે કે પરીક્ષણથી વર્ગીકૃત કરી શકાય છે. હવે વર્ગીકૃત શા માટે કરવામાં આવે છે? તો એમને સારું એવું શિક્ષણ આપવા માટે એમને વર્ગીકૃત કરવા જરૂરી છે. પછી નિદાન અને ઉપચારાત્મક કાર્યો માટે. નિદાન અને ઉપચારાત્મક કાર્યો, નિદાન કયું અને ઉપચારાત્મક કાર્ય કયું? તો જે વિદ્યાર્થીઓને જે ખ્યાલ આવે છે એના આધારે એમનું એ શિક્ષણ આપવામાં આવે. એટલા માટે વર્ગીકૃત, અને એ વર્ગીકૃત કરીને એમનો જે એકત્રિત કરેલી માહિતી છે એના આધારે એમને બનાવવામાં આવે અને એમને આગળ વધારવામાં, એમનો વિકાસ કરવામાં આવે. સલાહ અને માર્ગદર્શન માટે એનો મુખ્ય હેતુ છે પરીક્ષણ. પછી સમાંગ જૂથોની ગોઠવણી. હવે સમાંગ જૂથોની ગોઠવણી માટે, એટલે આ સમાંગ, એક તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો તો તમને ખ્યાલ હશે કે સમાંગ દ્રાવણ એવું તમે ક્યાંક સાંભળ્યું હશે, બરોબર. અહીંયા સમાંગ જૂથો એટલે શું છે કે એમના જેવા જે વિદ્યાર્થીઓ છે કે જેનું પરીક્ષણ કર્યું છે કે બધા વિદ્યાર્થીઓ સરખા છે, એ બધાને શું કરવાનું છે? એક જૂથમાં ભેગા કરવાના છે. એ એક હેતુ છે કે પરીક્ષણથી શું કરાય, પરીક્ષણ શા માટે કરવાનું છે, આપણે પરીક્ષણ જે કરીએ છીએ શા માટે કરીએ છીએ, એ હેતુ. હવે એનું ગુણાંકન કરવા માટે. ગુણાંકન એટલે શું? તો ગુણનું આંકન ખ્યાલ આવે. વિદ્યાર્થીઓમાં ગુણ આંકન કરવામાં આવે છે કે કોઈ વિદ્યાર્થી એવો તોફાની છે, ક્લાસમાં બધા પ્રકારના વિદ્યાર્થી હોઈ શકે,
કે તોફાન કરે, પછી શાંતિથી બેસી રહે, બેસ્યો હોય, ભણતો હોય, પણ એને ખ્યાલ ના હોય, એનું મગજ બીજે જ ફરતું હોય. તો આ પ્રકારે ગુણ આંકન કરવામાં આવે. એટલે કે ગુણ આંકન એટલે કે અહીંયા માર્ક્સની વાત નથી થતી. તો ગુણ એટલે કે એમને શીખવવામાં આવે કે ક્યારે કઈ રીતે વર્તવું, કેવા ગુણ હોવા જોઈએ. જે રીતના ભગવદ્ ગીતા આપણને શીખવાડી જાય છે, એ રીતના એને કયા ગુણ હોવા જોઈએ. એક ક્વેશ્ચન પૂછું છું કે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? જે જાણતા હોય નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. ઓકે, આગળ જોઈએ કે વિદ્યાર્થીઓને અભિપ્રેરિત કરવા માટે, વિદ્યાર્થીઓને અભિપ્રેરિત કરવા માટે વિદ્યાર્થીઓને અભિ અને પ્રેરિત. પ્રેરિત એટલે આપણને ખબર પડે કે કોઈની પ્રેરણા આપવી પડે. ઓકે, અભિપ્રેરિત એટલે શું? ઊંડાણપૂર્વક એમને પ્રેરણા આપવી. અપવાદરૂપ બાળકોની ઓળખ કરવી. હવે અમુક બાળક એવા હોય કે તમે પથ્થર ઉપર પાણી, પથ્થર ઉપર પાણી. તો એ શું છે કે અપવાદરૂપ બાળક છે, એમને આપણે ઓળખ કરી શકીએ. હવે અપવાદરૂપ બાળક છે એટલે મતલબ કે એ કંઈ ના કરી શકે એવું નથી. એના ગુણને, એ અપવાદરૂપ બાળકને અલગ કરી એમનામાં ગુણનું આંકન કરવાનું, એ આ એક મુખ્ય હેતુ છે. ઓકે, શાળાના શૈક્ષણિક સ્ટાફનો વિકાસ માટે. હવે શાળાનો શૈક્ષણિક સ્ટાફનો વિકાસ માટે પરીક્ષણ કઈ રીતના વિચારો. ઓકે, શૈક્ષણિક સંસાધનો માટે, સમાજમાં શાળાના પરિણામોનું નિર્દેશન કરવા માટે અને શાળાના શૈક્ષણિક વિકાસ માટે. હવે વર્ગ બઢતીના આધાર અને નિર્ણય આધાર માટે મુખ્ય હેતુનું માપન થાય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. હવે હેતુ જોઈ લીધા, તો હેતુ જોયા પછી શું આવશે? મહત્વ. તો મહત્વ પરીક્ષણનું શા માટે કરવું એ આપણે જોઈ લીધું. એનું મહત્વ શું છે? હવે પરીક્ષણ કર્યા પછી આપણને શું મળશે? કોઈ વસ્તુ કરે છે માનવી, તો એનો કોઈ બેનિફિટ હોવો જોઈએ. એનો કોઈ બેનિફિટ હોવો જોઈએ. કર્મ તું કરે જા ફળની આશા ના રાખ. કર્મ તું કરે જા ફળની આશા ના રાખ. પણ અહીંયા મહત્વ ખૂબ જ જરૂરી છે. કેમ કે તમારું મૂલ્યાંકન કરવામાં પરીક્ષણ અને મૂલ્યાંકન બધા જ શબ્દ આપણે જોઈશું. તો અહીંયા મહત્વ શું છે? પરીક્ષણનું મહત્વ પહેલા એ જોઈએ કે એનું મહત્વ શું છે. કે આપણે અત્યારે સ્થિતિમાં જે વાત કરીએ છીએ, એ સ્થિતિમાં કે જે પરીક્ષા પદ્ધતિ છે, એમાં ખૂબ જ સુધારો કરવાની જરૂર છે. હવે આ એડિશન તો જૂનું છે, અત્યારે એ સુધારો થઈ ગયો છે, અને હવે એ એપ્લાય કરવાની જરૂર છે. મતલબ કે જે શિક્ષણ નીતિ બદલાઈ ગઈ છે, બરોબર, કે શિક્ષણ નીતિ બદલાઈ ગઈ છે, એ શિક્ષણ નીતિ આધારે પરીક્ષાની પદ્ધતિનો પણ ચેન્જ લાવવા માટે આગ્રહ કરી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જે પરીક્ષા પદ્ધતિ છે એમાં બદલાવ લાવવો જરૂરી છે. પરીક્ષા પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે. જે શિક્ષણ નીતિ નવી આવી છે, એ શિક્ષણ નીતિ સૌ પ્રથમ કયા રાજ્યએ એપ્લાય કરી છે? નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. ઓકે, તો આ જે શિક્ષણ પદ્ધતિમાં ચેન્જ લાવો ખૂબ જ જરૂરી છે. આ યુનિવર્સિટીનો એક લેખ છે, અંદર આપેલો છે, બરાબર. તો એ પરીક્ષણનું મહત્વ આ એક પ્રસ્તાવના છે. હવે એનું મહત્વ આપણે જોઈએ તો કે જે વિદ્યાર્થીઓ છે એમના સિદ્ધિ, ખ્યાલો અને નિપુણતા શું છે? સિદ્ધિ, ખ્યાલો અને નિપુણતા. તો પરીક્ષણ વિદ્યાર્થીઓનું સિદ્ધિનું માપન કરે છે. એ સિદ્ધિ એટલે એ કેટલો આગળ વધ્યો છે અને કેટલો આગળ વધી શકશે એનું માપન કરે છે. કોણ કરે છે? પરીક્ષણ. તો પરીક્ષણ સિદ્ધિનું માપન કરવા માટે ઉપયોગી તો છે જ, અને વિદ્યાર્થીઓની સિદ્ધિ પણ જાણી શકાય છે. એના પરથી આપણે વિદ્યાર્થીને કેટલો આવડે છે અને વિદ્યાર્થીઓને કયા કયા ખ્યાલો અને કઈ કઈ ક્ષમતામાં તે નિપુણતા છે બની શકે. કે કોઈ વિદ્યાર્થીની અંદર આર્ટ્સ છુપાયેલું હોય, કલા, કે જે વિદ્યાર્થીની અંદર કલા છુપાયેલી હોય, તો એક શિક્ષક જ એ કલાને બહાર લાવી શકે છે. એક શિક્ષક જ એ કલાને બહાર લાવી શકે છે, અથવા એના કોઈ જાણીતા વ્યક્તિ એ કલાને બહાર લાવી શકે છે. જો યોગ્ય સમયે એ કલા બહાર ન આવે તો પણ એનો કોઈ મતલબ નથી રહેતો. એટલા માટે જ કે પરીક્ષણ ખૂબ જ જરૂરી છે. જે તે સમયે જે એનો કલા છે, આર્ટ્સ છે, એ બહાર આવશે તો એના સંદર્ભમાં એ આગળ ખૂબ જ નિપુણ બનશે અને આગળ કામ કરશે. હવે એ પરીક્ષણમાં સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત મહત્વનું એક ઘટક છે. મૂલ્યાંકન પ્રક્રિયાનું એક મહત્વનું ઘટક છે. મૂલ્યાંકન પ્રક્રિયા શું છે આપણે જોઈશું. મૂલ્યાંકન પ્રક્રિયા તો તમે થોડા અંદાજો તો ખ્યાલ જ હશે કે મૂલ્યાંકન કર્યું છે, મૂલ્યાંકન થયું છે. શબ્દ તો સાંભળેલો જ છે, તો એક ખ્યાલ આવી જશે કે મહત્વનું ઘટક છે પરીક્ષા. મૂલ્યાંકન પ્રક્રિયા મહત્વનું ઘટક છે. હવે પરીક્ષણ દ્વારા વિષય વસ્તુના સંદર્ભમાં પ્રશ્નપત્ર દ્વારા વિદ્યાર્થીઓની જ્ઞાન સ્થિતિ ચકાસી. અહીંયા પ્રશ્નપત્ર દ્વારા સિંગલ પેપર કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર.
સિંગલ પેપર કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર. બરાબર, એક પેપર, એક કાગળ તમારી ભવિષ્યને કોઈ નક્કી કરી શકે. અહીંયા લખેલું છે એના વિરુદ્ધાર્થી આ કોનું વાક્ય છે જણાવો. તો પરીક્ષણ એ વિદ્યાર્થીઓની જ્ઞાન સિદ્ધિ ચકાસવા માટે પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવે. બરાબર, તો પરીક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિ સંખ્યાત્મક રીતે જાણી શકાય છે. એ સંખ્યાત્મક રીતે સિદ્ધિ જાણી શકાય છે. એટલે સંખ્યાત્મક રીતે એટલે કે જે આપણે પેપરમાં માર્ક્સ કેટલા આવ્યા છે એની વાત કરે છે. ઓકે, સંખ્યાત્મક અને કેટલા જૂથમાં કયા વિદ્યાર્થીઓ કેટલા નિપુણ છે, કોને કેટલું આવડે છે એના આધારે જાણી શકાય છે. હવે અધ્યયન અને અભ્યાસમાં સુધારો કરી શકાય છે. પરીક્ષણથી જે અધ્યયન કરે છે વિદ્યાર્થી, એ અધ્યયન કરવાની એમની પદ્ધતિ બદલાઈ ગઈ છે. અત્યારે અધ્યયન કરવાની પદ્ધતિ તદ્દન બદલાઈ ગઈ છે. મોબાઈલ સારું વાપરો તો મોબાઈલ એક તમારું સારું એવું ગેજેટ છે કે જેમાં તમે ખૂબ જ નોલેજ મેળવી શકો છો. કોઈને પૂછવાની જરૂર પણ નથી. એટલે અધ્યયનની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. સાથે સાથે અભ્યાસમાં પણ સુધારો થયો છે. જેમ કે ગૂગલ બોય કૌટિલ્ય ખ્યાલ છે તમને. તો આ રીતના અધ્યયન અને અભ્યાસમાં સુધારો થાય છે. સોરી, શિક્ષકને વિદ્યાર્થીની સ્થિતિની ખ્યાલ આવે છે. હવે જો પરીક્ષણ ના કરવામાં આવે તો શિક્ષકને ખ્યાલ જ નહીં આવે કે એ વિદ્યાર્થીનું કેટલી એને વિદ્યા મેળવી છે, કેટલો અભ્યાસ કર્યો છે, બરાબર, એનું સ્થિતિ છે. હવે આગળ આપણે જોઈએ કે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે કે અધ્યયન પરીક્ષણમાં ઈચ્છનીય ગુણવત્તા. ઈચ્છનીય ગુણવત્તા એટલે કે આપણી ઈચ્છે છે કે ઈચ્છનીય ગુણવત્તા એટલે કે જે આપણે ઈચ્છે છે એ ગુણવત્તા કે એના સિવાય બીજી કોઈ ગુણવત્તા છે જોઈએ. કે તમે અત્યારે આટલા સુધી જાણતા હોવા છતાં પરીક્ષા પદ્ધતિ વિશે તમે જાણો છો કે હાલ આ કોરોના કાળમાં પરીક્ષા પદ્ધતિ તો ઓનલાઈન જ થઈ ગઈ છે. બરાબર, તો એ ઓનલાઈન પદ્ધતિથી શું વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે નહીં આવે? આના માટે તમારે કોઈ ઈચ્છનીય સુધારો છે કે પરીક્ષણ તમે કઈ રીતના બીજું બદલી શકો, તો એના માટે કઈ ગુણવત્તા છે એ જોઈએ. તો પરીક્ષાનું આયોજન પારદર્શી. અત્યારે તમે જો તો જે પરીક્ષામાં છે ત્યારે કાપલી બહુ થાય છે, ચોરી બહુ થાય છે. તો જે પારદર્શી પરીક્ષણ અવૈજ્ઞાનિક પદ્ધતિ વડે આયોજિત ન હોવું જોઈએ. અવૈજ્ઞાનિક પદ્ધતિ વડે આયોજિત ન, વૈજ્ઞાનિક પદ્ધતિથી માપન મૂલ્યાંકન વિષયના નિષ્ણાતો અને માર્ગદર્શન હેઠળ અધ્યયન પરીક્ષણ કાર્યક્રમ કરવા જોઈએ. એટલે કે અહીંયા પરીક્ષણ એમ કોઈ કરી દે કે સમાજનો કોઈ વ્યક્તિ છે એ સામાજિક રીતે પરીક્ષણ કરી શકે છે, પણ જો એ વ્યક્તિને કોઈ નોલેજ નહીં હોય તો કોઈ એવા વિદ્યાર્થીઓનું એ મૂલ્યાંકન નહીં કરી શકે. એટલા માટે શું કહે કે માર્ગદર્શક માટે નિષ્ણાત જોઈએ. એ નિષ્ણાતોના હેઠળ પરીક્ષણ કરવું અનિવાર્ય છે, જરૂરી છે. અધ્યયન પરીક્ષામાં ઉપયોગમાં લેવાયેલા કસોટીઓ પ્રમાણિત થયેલી હોવી જોઈએ. એ જે કસોટી છે પ્રમાણિત કસોટી હોવી જોઈએ, નહીં કે એમ કરી દે. અધ્યયન પરીક્ષા કોઈ ચોક્કસ એજન્સી ફાયદારૂપ થાય તેવા પ્રયોજનથી ન કરવી. કોઈ એજન્સીને ફાયદારૂપ હોય એનાથી નહીં કરવી. અને સાધન સામગ્રી સુરક્ષા અને પરીક્ષણ કાર્યક્રમની મહત્વની બાબત છે. સાધન સામગ્રી, જે પરીક્ષણ માટે જે સાધન સામગ્રી જોઈએ એ મુખ્ય એક બાબત છે. અધ્યયન પરીક્ષણ અને કાર્યક્રમના પરિણામોના આધારે વિવિધ મહત્વની નિર્ણયો પર પહોંચતા પહેલા ફેર ચકાસણી કરવી ઈચ્છનીય છે. આ એક શું છે? ઈચ્છનીય ગુણવત્તા પરીક્ષણ. હવે મર્યાદાઓ તો આપણે શું જોઈ ગયા કે હેતુ જોઈ ગયા, મહત્વ જોઈ ગયા. એમાં જે સુધારા કયા છે, ઈચ્છનીય ગુણવત્તા કઈ છે એ કે આપણે ઈચ્છી શકીએ કે આમાં ગુણવત્તા વધારી શકે એવી. હવે એ બધું જોયા પછી હવે મર્યાદાઓ. તો મર્યાદાઓ શું છે? તો પ્રવર્તમાન પરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓ. પ્રવર્તમાન પરીક્ષણ પદ્ધતિમાં માત્ર ગોખણપટ્ટીને જ ઉત્તેજે છે. વિદ્યાર્થીઓના જ્ઞાન કે માહિતીના માપનને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવે છે. હવે અત્યારે જે સ્થિતિ છે કે ઘણી રીતે અવિશ્વસનીય છે. એમાં પ્રમાણભૂતતાનો અભાવ છે અને આત્મીય લક્ષિતા વધુ છે. અનિશ્ચિતતા, પ્રમાણભૂતતાનો અભાવ અને દોષો અને પ્રશ્નપત્રની સમજની જગ્યા છે. હવે વિદ્યાર્થીઓને જ્ઞાનની ક્ષિતિજને સીમિત કરી દીધી છે. જ્ઞાનની ક્ષિતિજને સીમિત કરી દીધી છે. જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસાને કુંઠિત કરી દીધી છે. એટલે કે જ્ઞાન પ્રાપ્તિ જિજ્ઞાસાને કુંઠિત કરી દીધી છે. જ્ઞાન હવે અહીંયા શું છે કે જ્ઞાન પ્રાપ્તિ ક્ષિતિજો સીમિત અને જ્ઞાન પ્રાપ્તિ જિજ્ઞાસાને કુંઠિત કરી દીધી છે. શું છે? તો અહીંયા કે જે ક્ષિતિજ છે ને મતલબ કે જે પરીક્ષા છે, પરીક્ષા જેટલું જ વાંચન થાય છે. અત્યારે હાલ તમે જો
તો જે તે કોઈ પરીક્ષા છે એના આધારે એટલું જ વાંચન થાય છે, એટલે 100 થઈ 1 સીધી થઈ. હવે એના આધારે શું થાય છે કે એની જે જિજ્ઞાસા છે એ કુંઠિત થઈ જાય છે, એટલે એને બીજું કોઈ નોલેજ મેળવવાની ઈચ્છા નથી, ભૂખી નાખે એટલે જિજ્ઞાસા થતી જ નથી, એને કે હું કઈ જાણું ઈચ્છા થાય. ઓકે, તો હવે આગળ જોઈએ આપણે મર્યાદાઓ જોઈ ગયા. સોરી, ઓકે, બીજું છે બીજી જે મર્યાદા છે તો પ્રવર્તમાન પરીક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની મૌલિક કે સર્જનાત્મક વિકાસનું માપન કરવા માટે અવકાશ નથી. એનું મૌલિક માપન કે આ વિદ્યાર્થીને કેટલું આવડે છે, એ વિદ્યાર્થી લખી નથી શકતો તો એ બોલી શકે છે, સારું યાદ રાખી શકે છે, કે સારું યાદ નથી રાખી શકતો તો લખી શકે છે, એ બીજી કોઈ કાર્યમાં નિપુણ છે, એને સર્જનાત્મકતા, એનું કોઈ અવકાશ નથી. અને હાલની જે પરીક્ષા છે ફક્ત માનસિક ક્ષેત્રના વિકાસ અને માહિતી જ્ઞાનનું જ માપન થાય છે. કેટલી માહિતી છે એની પાસે, જેમ કે 2-3 ક્વેશ્ચન મેં તમને પૂછ્યા તો શું છે કે માહિતી જ્ઞાનનું જ માપન થાય છે અહીંયા પરીક્ષાની અંદર, બરોબર. તો આમ વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિના માપનમાં એમાં સ્થાન નથી. સમગ્ર વ્યક્તિ કે સમગ્ર વ્યક્તિત્વ, વિદ્યાર્થીનું સમગ્ર વ્યક્તિત્વ એ ભવિષ્યમાં કઈ રીતના આગળ એક સમાજ, સારા સમાજનું નિર્માણ કરશે, એ વિદ્યાર્થી એક આગળ જઈ સમાજને કઈ રીતના કામમાં આવશે અને એક સારા સમાજનું નિર્માણ કરશે, એનું કોઈ મૂલ્યાંકન નથી થતું, સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન નથી થતું. આમ અત્યારે જે પદ્ધતિ છે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને ભારોભાર અવકાશ છે, કે ગેરરીતિ કરી શકે છે, ભ્રષ્ટાચાર થઈ શકે છે, એના માટે ખૂબ જ એક દયનીય સ્થિતિ છે હાલની પરીક્ષા પદ્ધતિ. તો આમ આપણે મર્યાદાઓ જોઈ. હવે જોઈએ કે જે આખું ચેપ્ટર આપણે જોઈ ગયા, આખું એકમ જોયું પરીક્ષા, એના થોડા સ્વાધ્યાય કે જાતે ક્વેશ્ચન કરીએ. આગળની જે આપણે ભણ્યા છે એમાં જ છે આગળના બધા ક્વેશ્ચન એમાં આપેલા છે, કે પરીક્ષાની સંકલ્પના સ્પષ્ટ કરી તેના હેતુઓ જોઈએ. આપણે જે 3-4 સંકલ્પના જોઈએ, હેતુઓ ના આગળ જોઈએ, શા માટે કરવું એ એનું હેતુઓ થશે. પરીક્ષણ એટલે શું તેનું મહત્વ સ્પષ્ટ કરો, પરીક્ષણ એટલે શું એનું મહત્વ સ્પષ્ટ કરો, પરીક્ષાના લાભાલાભ જણાવો, તો પરીક્ષણ શું લાભ મળે છે આપણને, તો તમે થોડો પણ દરેકમાંથી લઈ શકો છો. અધ્યયન પરીક્ષણની ઈચ્છનીય ગુણવત્તા, તો આ છેલ્લે જ આપણે જે ડિસ્કસ કર્યું એ ક્વેશ્ચન છે મર્યાદાની આગળ. તો આમ અહીંયા એકમ પરીક્ષણ પૂરો કરીએ છીએ. જો તમે વિડીયોને પૂરેપૂરો નિહાળ્યો તો દિલથી આભાર, અને આ વિડીયો તમને ગમે અને તમારા મિત્રો સુધી પહોંચાડો. આ તમારે આવનાર ટેટ પરીક્ષામાં પણ કામમાં આવશે, એટલે એ સંદર્ભમાં પણ ધ્યાન લીધું છે મેં, અને એના ધ્યાને હું અહીંયા વૈકલ્પિક MCQ નાખીશ. ઓકે, જય હિન્દ.